મિત્રો, સાહસ અને જોખમ અને સુરક્ષા આ દરેક વસ્તુ વચ્ચે છે ને નાનો નાનો ડિફરન્સ છે. એકચ્યુઅલી જે પ્રોટેક્શન છે ને એ આમ જોવા જઈએ ને તો મૃત્યુ છે, અને જે રિસ્ક છે, જોખમ છે ને એ જીવન છે. માણસ છે ને પ્રોટેક્શનની પાછળ ભાગે છે, પણ સુરક્ષામાં જીવન ક્યાં છે? જે વસ્તુ બિલકુલ રિસ્ક ફ્રી છે તે ડેડ છે, ફ્રોઝન છે. આપણે બધા જિંદગીથી ડરીએ છીએ અને પછી કહીએ છીએ કે જિંદગીમાં કંઈ બદલાતું નથી. અરે જિંદગી તો નદી છે, અને નદીને રોકી રાખશો ને તો એ ગંદી થઈ જશે, નાળું બની જશે. તમે સેફ લાઈફ જીવી શકો છો, પણ પછી સમજજો કે તેમાં છે ને નાઈધર ડેપ્થ નોર ફ્રેગ્રન્સ નોર જોય રહેશે, કશું જ નહીં રહે. રિસ્ક એ એવી થ્રેશોલ્ડ છે ને કે જ્યાં તમે જૂના અર્થમાં નવા થઈ જાઓ છો. રિસ્ક એ તમને ડેસ્ટ્રોય નથી કરતું, રિસ્ક એ તમને રિબોર્ન કરે છે. માણસનું સૌથી મોટું દુઃખ એ છે કે તે કમ્ફર્ટ ઝોનમાં જીવે છે, અને પછી એમ કહે છે કે ગ્રોથ ક્યાં છે. પણ કમ્ફર્ટ ઝોન તમને હંમેશા જૂના બનાવી રાખે. બટ જો તમે રિસ્ક લેશો ને તો રિસ્ક હંમેશા તમને નવા બનાવશે. ક્યારેક તો જમ્પ લેવો જ પડે જ્યાં જમીન નીચે પણ ના હોય. કારણ કે તમે જે છો ને તે છોડ્યા વગર તમે જે બનવા ઈચ્છો છો ને એ નહીં બની શકો. સાહસનો અર્થ એ નથી કે ડર નથી. સાહસનો સાચો અર્થ એ છે કે ડર હોવા છતાં આગળ વધો. જે દિવસે તમે તમારા ડરને હા કહો છો ને એ દિવસે જીવન તમને હા કહી દેશે. અને સાંભળો કે રિસ્ક લેતા તમે ગમે ત્યારે પડી શકો, પણ રિસ્ક ના લેતા તમે એવરીડે છે ને મરી જાઓ છો. રસ્તો જો નવો ના હોય ને તો પગ ક્યાં જઈ શકશે? એવી જ રીતે વિચાર જો નવો ના હોય ને તો દિલ ક્યાં ખીલી શકવાનું? જીવનને હોલ્ડ ના કરો, જીવનને ફ્લો થવા દો. ફ્લો કરવામાં ડેન્જર છે, પણ એ ડેન્જરમાં છે ને ફ્રીડમ છુપાયેલી. એટલે જીવનને પકડીને નહીં, બટ જીવનને છોડી આપીને જીવાય. જે ક્ષણ તમે છોડી દો છો ને એ ક્ષણ જીવન તમારા અંદર વર્ષો પહેલાંની બૂંદની જેમ વરસતું થઈ જાય છે.